ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી. તો આપણે અત્યારે સવારમાં સરસ મજાની જો ગરમા ગરમ ભાખરી બનાવી નાખી છે સોનલે. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો બે ભાખરી બનાવી નાખી છે અને આ રોટલીને બટકાઈ તળી નાખ્યા છે. પછી દૂધ, પછી ખીચડી અને આમાં ચા. અને તું શું કહેશો? દહીં ખાવું છે. બીજું શું લાવવાનું છે? હવે ઘી તો ભાઈ સોપાડવાનું બાકી રહી ગયું છે. જો ઘી, આ મસાલિયું, અને હવે તારે શું લેવું છે? દહીં. એને દહીં ખાવું છે. દહીં છે ને આજે મેં મેળવ્યું હતું ને, આ દહીં એમ ખાતો મસ્ત જામી ગયું છે દહીં. જો ઠંડી લાગે છે. શિયાળો આવી ગયો ને એટલે એવું છે. તો અત્યારે ગરમા ગરમ ભાખરી બેસો સરસ મજાનો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. ને ચાલો જેને નાસ્તો ન કર્યો હોય ને એ નાસ્તો ગરમ ગરમ કરવા. તારે શું કેવું સોનલ? બધી આવો નાસ્તો કરવા. આજે ખોળામાં આમ દોતો હોઈ ગઈ જોવે છે બધા અમે જોવે છે. એ ધીંગુલી કે ગુડ મોર્નિંગ કે બધાને કીધે એ ટગર જોવે છે. આ હોતી છે રતન ટાટા ની જેમ વિચાર કરવા વાળી છે. હા, અમારે ઊંચા વિચાર લાવવાની છે. આમ કરીને બેઠી હોય મોટી થઈને શું બનશે? એક ને જો ઘોડિયામાં હુવરાવી છે. જો એવું છે. હુવા જોઈએ ને. હે 4 વાગ્યાની જાગે છે. 4 વાગ્યાની જાગી ગઈ હતી એવું છે. હાલે પહેલા આપણે સરસ મજાનો ગરમા ગરમ પહેલા નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે ને અત્યારે જો સોનલી ઘરનું કામ બધું કરે છે. જો છોકરીઓને તૈયાર કરીને અને અત્યારે હુવરાવી દીધી છે. જો એ કાંઈ હુવરાવી છે અને એક આ ઘોડિયામાં હુવરાવી છે. તો મારે જવું છે નીચે, મારે કામ છે થોડુંક કામ બામ પતાવી આવું. તો સોનલ થોડુંક ઘરનું કામ પતાવે એવું છે. ને જો અત્યારમાં છે ને અત્યારે કપડાં હોતે ને સુકાઈ ગયા છે. સોનલે સવારમાં બધે ધોયા છે. જો આવું બધું છે. મેં કીધું મારે નીચે જવું છે તે કાંટો મારી આવું, કામ છે ને થોડુંક. હવે અત્યારમાં આટા મારે ધાબે. કંઈક ધંધો છે તારે? કંઈ ધંધો છે અત્યારમાં? તમારે છે મારે કાંઈ ધંધો નથી. મારે વેકેશન એટલે હાવ નવરો જ છું, કાંઈ કામ નથી. ઘરે છે ને અમે હું ને સોનલ બે ઘરે કામ ખોલીને બેઠા છીએ. તમે જો આ તમે જોવો તો ખરી આ છોકરાના મોજા હાથના ને પગના ને એમ લાગ્યા રવિવારી ન ખોલી હોય. આ રવિવારી જેવું કામકાજ ચાલુ કર્યું સમજો નકરા. અને જો અમારી દીકુડીને છે ને બાજુમાં હુવરાવી છે ને ઉપર ગરમીઓ થાય એના માટે પંખો કર્યો ચાલુ. ને એક દીકુડીને ઘોડિયામાં હુવરાવી છે. આ દીકુડી ઘોડિયામાં હુવરાવી છે એવું છે. શું કે ઘરે બેઠા નવરા છે નહીં કે છોકરાના કપડાં બધા કે હરખા કરી નાખી કે મોજા એક સાઈડમાં રાખી દઈ, પછી આ ટોપીનું ને કપડાં ને બધું સાઈડમાં રાખી દઈ. અમને હમણાં પણ હવે શિયાળો ચાલુ થયો એટલે ઠંડી લાગે છોકરાને, તો એ બધી વસ્તુ કપડાં બધું અલગ અલગ કરે છે. જો આ બાજુ આ લંગોટ એટલા બધા સાઈડમાં રાખ્યા છે. નથી થતા, ફીટ પડે છે. એ ઓલી બાજુ રાખ્યા ને ઓલી બાજુ ટોપી રાખી છે. આ પગના મોજા જોઈ. આવું બધું કામકાજ હાલે છે. ઘરે બેઠા કાંઈક તો નવરા કાંઈક તો કામ કરવું ને આવું કામ ઉપાડ્યું ઘરે એવું છે બધું. અત્યારે છે ને બપોર થઈ ગયો છે. જો બપોર એટલે 1:30 વાગી ગયો છે અને હજી અમારા ઘરે છે ને રસોઈ હજી બને છે. તમે જો સોનલે છે ને હજી લોટ બાંધ્યો છે અને આ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. પણ કેવા ખબર, લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો કળી આ છે ને હંસો ભીરો છે ચણાનો લોટનો. આમાંથી કળી પાડવી પછી આમાં પાડવાની છે. 2 કામ કરવાના છે હંસામાંથી. એક તો શાકની પાડવાની છે ને બીજી આ ગરમ તેલ મૂક્યું છે ને એમાં ગાંઠિયા છે ને તળવાના છે. હવે બરોબર તળા છે કે નહીં, કેવા બનશે એ કાંઈ આઈડિયા છે નહીં, પણ હવે 2 ટ્રાય મારી છે કે થાય કે નહીં થાય. હે સોની
થઈ જાય ગાંઠિયા પડી જાય ઓલામાં જોઈ તમે કીધું છે ને થાય હે તમે કીધું છે ને થાય એમ કરી ના અહીંથી આમ તો નીચેથી લોટ નીકળી ગયો પેલા શાકનું તો કંઈક કરી આ પેલા છે ને શાકમાં પાડે છે બે હરાય છે ને એને ખબર છે થોડી કહેવાય બહુ વધારે રહેવા દે બહુ પડી જાય એમાં જો આમાં તો પાડી દીધી છે કળી હવે આમાં પાડવાની છે ઓલી કરી લઈએ પણ એ કરે લોન તો એમ ન હોય સોની થોડી થોડી નાખવાની જરૂર હતી થોડી થોડી ન હોય આમ જ હોય લાની તું રાખી દે ઈ તો જો કેમ તો એમાં વળે નહીં ને કહેવાનો મતલબ એમ છે જો વળે નહીં એ થયું નહીં વળે નહીં થાય એવું ન નહીં હોય આમાં જોઈને ત્યાં થોડા ભૂકા કરી નાખાય ગાંઠિયા હે તો થયા ને મસ્ત તો વધી ગયા એવું થોડુંક લાગ્યું મને તમે પણ ચકરી જાડી રાખી ઝીણી સાદા ગાંઠિયા આ બાજુ જો આમ તો ઉફાણો આવ્યો શાક ભલે હોય એ ગાંઠિયા આ રીતના બને છે તમે જુઓ મોટું જલેબી ને ઘૂસરું ઓળે ને એમ ગાંઠિયા વળ્યા છે જાળી છે ને એની થોડીક જાડી આવી ગઈ છે નહીં સોની તમે ગાંઠિયા જાડી બની ગયા. રાખી મેં તો ઝીણી રાખી હતી મેં કઈ નથી કર્યું હો તમે ને આજકાલ છે ને આપણે કટકા થાય ને એમ કરું આખી આખી નહીં પાન નાખી થોડો થોડો પડી એ રીતને બનાવી તો ટ્રાય મારી છે એક ઘાણું આ કરીને પછી જોઈએ આગળ કેવો બને નહીં આમાં શાક સડવા આવ્યું છે જો આપણે ઓલી ઝીણી છે એવું ન પડી આ એ ટાઈપમાં બની ગયું શાકું આમ જ ગાંઠિયા હોય એમ જ હોય હા મમ્મી હાથે માઠમમાં બનાવતા ને મારી મમ્મી જો હારા બને ને તો ઓટો નાખી લેવાની હા હજી થોડાક પડી દે મેં બસ આમ કરે હા બસ એમ ન બને કાંઈ તારી રીતે પાડી આમ જ દીધે ને બને પાડી તારી રીતે જલેબી ને પૂછરા જેવું જ થાય બસ પૂરે થઈ ગયા થઈ ગયું. પૂરું ને એક ગાણવો તો માન પીતો હતો તું એક ગાણવો પડ્યો ને એક અડધો થયો બે માં તો પૂરું થઈ ગયું તો લોટે એટલું હતું ને અને લોટે થોડોક જ બાંધ્યો હતો નહીં હું આવું એને ફેરવતો હમણાં આમાં જો શાક કેવું મસ્ત સડી ગયું છે ગાંઠિયાનું આની ભેગો બાજુ રોટલો હોય ને તો જામો પડી જાય એવું છે બધાને તળું છું કેમ કે આ ફેરવતા કઈ આવડે નહીં વાંધો ઈ છે અને સોની આમ તો ફેરવી નહીં તો માથી ફરશે નહીં મસ્ત બન્યા તો રેડી ને પોચા પોચા બિલે છે પોચા મસ્ત ના બન્યા આમ ફેરવાનું ગરમ છે ને એટલે છોકરી છે ને કઈ ની રાડ ઉપાડે છે એની અમે પણ બે જાઓ ગાંઠિયા આમાં દીકો આમાં દીકુ લો આમાં ગાંધી લો આમાં દીદી જાગી ગઈ હા દીકો તો નીંદી કરી લીધી આમાં શિવાંગીએ છે ને નીંદર કરી લીધી જો અત્યારે જાગી છે અને આમાં દીકી જો હું નકલું કિલ્યા લખીએ હું જેમાં ગાંધો એમાં દીતુલી કોણ મારે છે તને કોણ મારે તાર મમ્મી મારે વાતો કરે છે મારે રે જો દાંત કાઢે મારી દીકો વાત કરે મારી રે હાલો કોણ મારે મારી શિવાનીને કોણ મારે છે ઓ તો મીમી મારે છે હાથ તો તાર મીમી આવી જો તેમ માં દીકીને મારશો હાથ તો હાથ કરી દીધું તો ઓ ઓલો લો 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 તો તને કોણ મારે માં દીકીને એ શિવાંગી તને કોણ મારે માં દીકો દાયો છો આવું બધું છે ચાલો પેલા ગાંઠિયા બનાવ્યા છે તમને બતાવી દઉં કેવો બને સોની મસ્ત બની ગયા મસ્ત છે ને કડકડિયા ગરમ છે ને એટલે પોચા હવે પેલા ગરમા ગરમ જમવાનું બનાવે ને પછી તો ભાઈ સરસ મજાના ગાંઠિયા બને ને ખરે તૈયાર મસ્ત કડકડિયા થઈ ગયા આમ જો
એટલા બન્યા છે. ને શાક બનાવ્યું હતું ગાંઠિયાનું, ને ડુંગળી આવી ગઈ છે, છાશ આવી ગઈ છે. સોનલે તો ચાલુ કરી દીધું જમવાનું. જો હાલે છે હાલો હવે પેલા છે ને આપણે ગરમા ગરમ પેલા સરસ મજાનું પેલા જમી લઈએ. ચાલો છે ને 6:30 વાગી ગયા છે ને સોનલ જો આ બધું કામ હજી બધું કાઢીને બેઠી છે. આ કપડાં છે ને બધે કાપે છે, કારણ કે એને છે ને ગોદડા બધા બનાવવાના છે ને, કે આ વધારાના કપડાં જે પડ્યા હોય ને કે કટિંગ કરીને કે હું ગોદડું બનાવી દઉં. મેં કીધું તને આવડતું હોય તો બનાવી નાખ, એવું છે. ને ગરમી બફારો બહુ થાય છે. આ તો સુરતમાં છે ને વરસાદ થોડોક આવ્યો હતો, તો ધાબુ આખું ભીનું થઈ ગયું છે, તો સાટા થોડા ખરે છે. તો આ બધું પાણી ભીર્યું છે આમાં, બધું વરસાદ આવ્યો છે. જો બધું આ બધું પાણી ભરે છે અહીંયા. વરસાદ તમે જો વાદળા આવા થયા છે, કારણ કે ગામડે તો વરસાદ પડ્યો છે. અહીંયા હજી એમાં થોડાક છાંટા છે ને એવું બધું, બહુ ખાસ વરસાદ નથી, પણ જરીક ઝાપટા આવ્યા હતા, એવું છે. તમારા ગામડે કેવોક વરસાદ છે તો પછી અમને કહેજો કમેન્ટમાં કરીને કે આજે અમારે વરસાદ હતો એમ. અત્યારે તો અમે છાંટા જ પડે છે, અવાજ આવતો હોય તો, સંભળાતો હોય તો, એવું છે. અને આજનું તમે વાતાવરણ જુઓ, વાદળા થઈ ગયું છે આ બાજુ, આ સાઈડમાં આ બાજુ આવું છે. એ છોકરીઓને હુરાવી દીધી બેન ઝૂલામાં. અમારે છે ને સુરતમાં વરસાદ ચાલુ છે અને અત્યારે 8 વાગી ગયા છે. હું બતાડું, ત્યાં પાણી પડે છે આ ઉપર નેવેથી. જો 90 છે, 90થી પાણી પડે છે. અત્યારે અમારો વરસાદ છે ને ભાઈ ચાલુ છે, તમે જોઈ શકો છો, એવું છે. તમારા ગામડે વરસાદ પડ્યો છે કે નહીં તમે ખાસ કરીને કહેજો. અને અત્યારે છે ને અમારે જમવાની ગરમા ગરમ બને છે. જો વરસાદમાં છે ને આમાં શાક બફાય છે અને આ સોનલ ભાખરી બનાવે છે, એવો પ્લાન છે. ના વ્લોગ છે ને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો યુટ્યુબમાંથી જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો, ને ફેસબુકમાંથી જોતા હોય ને તો ફોલો કરી નાખજો. ને મળીએ આપણે નવા વ્લોગમાં.